તો બીજી તરફ રાજુલાના રામપરા ગામમાં સિંહનો આતંક જોવા મળ્યો. સિંહના આતંકથી કંટાળીને રામપરા ગામના સરપંચે વન મંત્રીને પત્ર પણ લખ્યો છે. 15 દિવસથી 7 થી 8 સિંહ રામપરા ગામની શેરીઓમાં આંટા ફેરા મારે છે અને શિકાર પણ કરે છે. અવારનવાર સિંહ રાત્રિના સમયે શેરીઓમાં આવી જાય છે તેવી ફરિયાદ ઉઠી છે. સિંહના કારણે લોકોના જીવ ઉપર પણ જોખમ તોડાઈ રહ્યું છે તેવું પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સિંહને ગામમાં આવતા અટકાવવા વન વિભાગને, મંત્રીને, સરપંચને અપીલ કરાઈ છે. સિંહો અવારનવાર ગામની અંદર ઘૂસી અને 8-8, 10-10 અને 12-12 ટોળા સાથે ગામની અંદર આવી અને ગાયો અને ભેંસોના મારણ કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ જાતના પગલાં લેવાતા નથી. વન વિભાગને જાણ કરવા છતાંય એ લોકો તરફથી કહેવામાં આવે છે કે અમારે સ્ટાફ ઘટે છે. સિંહ દેશની શાન હોય પણ શાન જંગલમાં શોભે, એ રેવન્યુ વિસ્તારમાં ન શોભે. અમારો આ વિસ્તાર ઔદ્યોગિક અને રેવન્યુ વિસ્તાર છે. ઉદ્યોગિકમાં અમારા ગામના યુવાનો નોકરીએ જતા હોય, ખેતીવાડીમાં જતા હોય. અવારનવાર એવું પણ બને છે કે કોઈ ગલીમાંથી સિંહ રાતના સમયે આવી જાય અને કોઈ મોટરસાયકલ લઈને આવતું હોય અને એને તરત જ એને કરવું પડે, કોઈ પણ ઇલેક્ટ્રિક થાંભલે અથવા ગમે ત્યાં સડી જવું પડે છે. તો ઉપર ઇલેક્ટ્રિકના વાયર હોય, નીચે સિંહ હોય, તો માણસ જાય તો જાય ક્યાં?